તમને જો આ જાય ચિત્રામાં આઈટમ છે ને એટલે હવે જાય ચિત્રામાં આ પાણી દૂધ છોડ્યું અને પપ્પા ને બધાય જાય અને પગે લાગવા જવું પડે નાના છોકરા વાળા જો ફૂલા લીપવા પડે અને કપા આંબા મૂકવા પડે એ કપાના એને સાંડલા કરવા પડે ઘઉં મૂકવા પડે નાના છોકરાને લીલા લુગડે જાય ને એમ સારું થાય પણ અત્યારે ન સમજ નાના છોકરાને લીલા લુગડે જવું પડે અને પછી આટા અહીંયા કરવા પડે ફૂલે બધું કરવું પડે જે આપણે માયનું હોય એ બધું લઈ જવું જો આસુબેન ધુવીબેન જીવાની બેન માથું એ જય માતાજી જય માતાજી જય માતાજી રામ રામ જય માતાજી અમે શીતળામાં જાવી છીએ બધાય અને આપણે આસ્તા થાશું ત્યારે અમારો વિડિયો જોતા રહેજો અને બાય બાય જો મે બેન શરમ આવે એટલે ન બોલતા હા જો અહીંયા ધુવીબેન બોલે માનસી હા ક્યાં જાવ આમ જાવી છે ને એમાં જવાનું છે હા માતાજી કેમ છો મારા વાલા બધા મજામાં? તો આજે તો મજામાં જોઈ કેમ કે આજે ગોકુળ આઈટમ થઈ જાય છે અને ભગવાનનો જન્મ રાષ્ટ્ર એટલે અત્યારે આપણે આવી ગયા છે જાલી ગામમાં. અમારે પહેલી વાર આવી રીતના કર્યું છે ડેકોરેશન એટલે ભગવાનનું ઉદ્ઘાટન ને ભગવાનનું મંદિર પણ એવું સોહાવે એવું બનાવી નાખ્યું. જુઓ આમ આપણે રામની કેમ ઝૂંપડી બનાવી હોય એવી રીતના ઝૂંપડીનું ડેકોરેશન કરેલું છે અને ભગવાનની મૂર્તિ પણ અહીંયા રાખી છે અને આવું બર્થડે છે આજ કાનુડાનો અને આજે આપણે 2025 અને આજે ગોકુળ આઈટમ છે. તો રામજી મંદિર આવ્યા હતા તો કીધું પેલા ડેકોરેશન જોઈ લઈ. આ વનરાવણની જો રાસલીલા કોઈને અને આ બધા આવી ગયા. જય માધવરાય, જય કાળિયા ઠાકર. કયું ગામ? ચાલી. આજ શું આયોજન છે? કાનુડાનો બર્થડે. વાહ, કાનુડાનો બર્થડે હોય. ગળો છે ગોળ ને મીઠી છે સાકર, મને છે દ્વારકાનો ઠાકર વાલો. આજે ભગવાનનો જન્મ દિવસ હોય અને જાલી ગામમાં અશ્વિનભાઈ વિડીયો ઉતારવા આવ્યા હોય અને આપણી ચેનલ પણ મોનિટર થઈ જાય ને ભગવાનની દયાથી એક્ટિવા પણ આપણે ચાર્જિંગમાં લાગી ગયું. તો આવી રીતના જો બધું ગોઠવેલું છે ઘાસમાં, બતક સિંહ એવું બધું. અહીંયા ભગવાનની તસવીર છે જો અને ફુગા બધું ગોઠવણી છે. મંદિરનો સીન લઈ લ્યો ઉમેશભાઈ જો. અને અહીંયા ઝૂલો છે, અહીંયા હિંચકો છે, મટકી પણ બાંધવાની છે. અને અમારા ગામથી મને સાંભળે તેદુની કોઈ મટકી બાંધી નથી. એક વર્ષ બાંધી હતી, ઘણા વર્ષ થઈ ગયા, 10-15 વર્ષ થઈ જાય છે. ત્યારે હવે ઓણ પાછી મટકી બાંધવાની છે. તો અહીંયા જો મટકી પણ ટીંગાડી દીધી છે, એમાં દહીં ભર્યું છે, મટકી ફોડવાની છે જો. અને અહીંયા પાણી શરબત એવું બધું પાવાનું અહીંયા પણ ચાલુ છે. તો કોમેન્ટ કરજો, મસ્ત મજાનું લોકેશન દેખાડજો. આવું અમારું ડેકોરેશન છે મસ્ત મજાનું. હજી હવે રામાપીરનું ભીરું આવે છે, હવે પણ તમને ડેકોરેશન જોવા આવું જ મળશે વિડીયોમાં. ચાલો ભગવાનના મંદિરનું આપણે સીન લઈ લઈ.